આને ફેટ કહેવાય, આને ફેટ કહેવાય। હજી આમાં થોડુંક આગળ જઈએ આપણે। ધીસ ઇઝ ધ એક્ચ્યુઅલ પિક્ચર। વિઝરલ ફેટ એટલે આંતરડા, આર્ટરીઝ, એની ઉપર જે જામે છે ને આ દેખાય છે, આને વિઝરલ ફેટ કહેવાય। અને આ જે છે એને સબક્યુટેનિયસ ફેટ કહેવાય, સબક્યુટેનિયસ ફેટ, બરાબર છે। એટલે હવે હાર્ટ ધડકતો હોય અને એની ઉપર વજન મૂકી દો તો શું હાર્ટની ધડકવાની જે તૈયારી છે અથવા તાકાત છે, શું એ ઓર્ગન જેની ઉપર બી ફેટ જમા થઈ જાય છે, શું એ ઓર્ગન એટલી તાકાત સાથે કામ કરી શકે ખરો? નહીં, બરાબર છે। એટલે સબક્યુટેનિયસ ફેટ અને વિઝરલ ફેટ આ બેઉને આપણે ઘટાડવાનું કામ કરવું છે, જે આપણી શેપની વેટ મેનેજમેન્ટ કિટ કરે છે। પ્રશ્ન નંબર 1, વજન ઉતરશે તો 100% વજન ઉતરશે, ગેરંટી છે। પ્રશ્ન નંબર 2 કે શું મારું વજન ઉતરે એટલે પછી વધી તો નહીં જાય, બરાબર છે? તો કોઈ પણ વજનને વધવા માટે બોડી મેટાબોલિઝમ રેટ એટલે તમારો પાચન તંત્ર જિમ્મેદાર હોય છે। તમારું પાચન તંત્ર કોઈ પણ વસ્તુમાંથી રાઈટ એનર્જી બનાવે, ફેટ બનાવે અને કચરો બનાવે। કચરો એટલે ગાર્બેજ, જે આપણે વોશરૂમના માધ્યમથી કાઢીએ છીએ, બરાબર છે? એનર્જી જે તમારા શરીરને ચલાવવા માટે મદદ કરે છે, અને જે ફેટ બને છે એ ફેટ આવી રીતના બોડીમાં કોઈ ના કોઈ જગ્યાએ સ્ટોર થતો હોય છે, અને ધીરે ધીરે જતા આગળ જતા તમને એક ફેટી અથવા ઓબેસિટી નામનો, અને હું તમને કહી દઉં ડાયાબિટીસ અને ઓબેસિટી કેન્સર કરતા ખતરનાક રોગ છે, બરાબર છે? કેન્સર કરતા ખતરનાક રોગ આ છે। એટલે જ આજે ભારતની ગવર્નમેન્ટ આના પાછળ પડી ગઈ છે। ખ્યાલ આવી રહ્યો છે તમને, બરાબર છે? તો હવે આપણી એક જ વેટ મેનેજમેન્ટ કિટ છે। આપણું એનું નામ બોડી ફેટ લોસ નથી, એનું નામ છે ના બોડી, આપણે જે મેં કહું છું એનું વેટ મેનેજમેન્ટ। વેટ મેનેજમેન્ટ એટલે જેનું ઘટેલું છે, જે અંડરવેટ છે, એને વજન વધારવા માટે બી કામ લાગે, જેનો વધારે વેટ છે એનો ઘટાડવા બી કામ લાગે, અને જેને ખાલી મેન્ટેન કરવું છે એના માટે બી કામ લાગે। આપણી પાસે ફેટ બર્નર કેપ્સ્યુલ અને લેમન ટી આ જવાબ છે કે તમારો વેટ નહીં વધે। આની અંદરના જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ સીધું કામ કરે છે તમારા બોડીના મેટાબોલિઝમ રેટ ઉપર, તમારા પાચન તંત્ર ઉપર। જે પાચન તંત્ર બગડ્યો અને જેને ફેટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, જ્યારે એ જ પાચન તંત્ર મજબૂત થશે તો એ પાચન તંત્ર બરાબર કામ કરશે, તો શું તમારી બોડીનો વજન વધશે? વધશે નહીં વધે। તો આપણું આ જે બે પ્રોડક્ટ છે, બરાબર, ફેટ બર્નર કેપ્સ્યુલ પ્લસ પ્રીમિક્સ ટી, આ તમારો બોડીનો વેટ ફેટ બનાવવામાં અને એના મેટાબોલિઝમને સારું કરવામાં આનો બહુ જ મોટો યોગદાન છે। હવે જો આનું યોગદાન છે તો અમારા પ્રોટીન પાવડરનો શું યોગદાન? અમે લોકો જ્યારે બોડી મેનેજમેન્ટમાં ફેટ લોસની વાત કરીએ છીએ તો ફેટ લોસ થાય છે, બરાબર છે, પણ ફેટની સાથે સાથે અમારે અમારા મસલ્સને મજબૂત કરવું છે। અમારા શરીરને ફેટની જરૂર નથી, મસલ્સની જરૂર છે, અને જ્યારે ફેટ લૂઝ થાય છે તો એમને મસલ્સ જરૂર પડે, એટલે આપણે પ્રોટીન પાવડર સાથે આપીએ છીએ। નહીં તો તમારો ફેટ તમે એકદમથી વીકનેસ મહેસૂસ કરશો, એકદમથી ડાઉન ફીલ કરશો, અને તમારા મસલ્સ સ્ટ્રેન્થન નહીં હોય તો તમને મજા બહુ આવે નહીં, બહુ ભલીવાર આવે નહીં। એટલે તમારે પ્રોટીન પાવડર એની સાથે સાથે લેવું જરૂરી છે। ખ્યાલ આવ્યો? ક્લિયર થયું? રાઈટ? તો ધીસ ઇઝ યોર બોડી વેટ મેનેજમેન્ટ। અને તમે કોઈ પણ વ્યક્તિને આ જ કિટથી વેટ ઉતારી શકો છો, આ જ કિટથી વેટ વધારી શકો છો, અને આ જ કિટથી વેટ મેનેજમેન્ટ બી કરાવી શકો છો વિધાઉટ એની ડાઉટ। ક્લિયર? ક્લિયર?